જય ગિરનારી, હર હર મહાદેવ. મિત્રો જો ઘરેથી નીકળી ગયો છું, મોલ બાજુ જાઉં છું. અત્યારે બરફ થોડો થોડો પડે છે અને બીજો બરફ જામ્યો છે. જો હું તમને બતાવું, જો આ ઘરેથી નીકળો છું અહીંથી, જો નીચે ઉતરો અને હવે નીકળો છું ચાલવા. જ્યાં નીકો બરફના પારા પડ્યા છે ને આ બધો બરફ પડ્યો છે અને જ્યાં ઝાડવામાં બરફ ચોટ્યો થોડો થોડો બરફ પડે છે. જો મિત્રો, ને આ રોડ ચોખ્ખા થવા માંડ્યા છે, હવે વાંધો નથી. આજ વળી પાછો ચાલુ થયો છે બરફ થોડો થોડો. બાકી તો કાંઈ અહીં બરફ થોડા જાજો તો પડે જ છે. ઠંડુ સારું છે, 18-20 ડિગ્રી જેવું છે આજ તો ઠંડુ, એટલે બહુ વાંધો ન થાય એમ. જેકેટ બેકેટ પહેરીને નીકળી ગયો છું, મોજા બજાને બૂટને પહેરીને. મિત્રો જુઓ આ બરફ, આ ઝાડવામાં બરફ ચોટ્યો જુઓ કેવો મસ્ત લાગે. જુઓ જોજે હલાવું આગળ ખરશે. જો સુપર ઝાડવું બની ગયું મિત્રો. જો એક પાંદડું નંબર હો, બાકી બધો બરફ. જુઓ જુઓ કેટલો મસ્ત બરફ છે. બધા જેકેટ પહેરીને નીકળી જાય અટાણે ફરવા. જો મોર્નિંગ. જો જો અહીં ગાડી ઊભી રાખી દીધી હું નીકળો એટલે. એને આમ જવાનું હતું તે જ્યાં સર્કલ બાજુ જાઉં છું હું. સર્કલ પછી પાર કરી અને પાર્કિંગ થઈને સીધો મોલમાં. જ્યાં બધું રોડ છે, આની પર રોડ છે, આની પર પાર્કિંગ છે બધું. જો આ ઝાડવામાં બરફ મસ્ત છે. આ બધો બરફ જ છે, આ પારા છે ને આ બધા બરફના જ છે. જો આ ઝાડવું જુઓ કેટલું મસ્ત લાગે. હે છે ને, હયું સુપર થઈ ગયું. જુઓ ગરી ગયો હું ત્યાં બરફમાં. ચાલો મિત્રો, આ વિડીયાને શેર કરજો ને લાઈક કરજો ને તમને વિડીયાને લાઈક કરજો ને મને કોમેન્ટ કરજો. જો કાયમ બરફના તમને ગમે તો બરફના વિડીયા મોકલું કાયમ હું તમને. જય ગિરનારી, હર હર મહાદેવ.